દિવસ દરમિયાન જ્યારે તમને એક પણ મુશ્કેલીનો સામનો ના કરવો પડે ત્યારે સમજી લેવું કે તમે ખોટા માર્ગ પર છો. આખા દિવસમાં એકવાર તમારી જાત સાથે વાત કરો, નહીતર તમે દુનિયાના શ્રેષ્ઠ માણસને મળવાનું ચૂકી જશો. ભૂખ્યું પેટ, ખાલી ખિસ્સું અને ખોટું પ્રેમ માણસને જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. એકવાર હારી ગયા પણ ફરી પ્રયાસ કરવામાં ડરશો નહીં, કારણ કે આ વખતે શરૂઆત અનુભવથી થશે, શૂન્યથી નહીં. જીવનમાં ક્યારેય નિરાશ ન થાઓ. કોણ જાણે આવતીકાલ એ દિવસ હોઈ શકે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ નહીં કરી શકે. મારા ધ્યેયની સાથે મારું સમગ્ર જીવન છે. મદદ માત્ર એક ઈશ્વરની, બીજા કોઈની નહીં. સફળતાની એ જ ચાવી છે. પલટીને જવાબ આપવો બેશક ખોટું છે, પરંતુ જો તમે સાંભળતા રહેશો તો લોકો બોલવાની મર્યાદા ભૂલી જશે. જો આપ પ્રયત્નશીલ હોય તો બધું સરળ છે, અન્યથા બધું જ અઘરું છે. આત્મા જેવો બીજો કોઈ તમારો શિક્ષક નથી. જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી શીખતા રહો. અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે. જીવનમાં મોટી જીત મેળવવી હોય તો નાની હારથી ક્યારેય ડરશો નહીં. ખરાબ વાત એ છે કે સમય ઓછો છે, પરંતુ સારી વાત એ છે કે હજુ પણ સમય છે. આ દુનિયામાં અસંભવ કશું જ નથી. તમે જે કંઈ પણ વિચારો છો તે કરી શકો છો, અને આપણે એ બધું જ વિચારી શકીએ છીએ કે જે હજુ સુધી કોઈએ વિચાર્યું ન હોય. જીવનમાં વધારે સંબંધ હોવા જરૂરી નથી, પરંતુ જે સંબંધ છે તેમાં જીવન હોવું જરૂરી છે. જે માણસ શિક્ષણ પહેલા સંસ્કાર, વેપાર પહેલા વ્યવહાર અને ભગવાનની પહેલા માતા પિતાને ઓળખી લે તો પછી એના જીવનમાં કોઈ મુશ્કેલી નથી આવતી. તમારે અંદરથી બહારની તરફ વિકસવાનું હોય છે. કોઈ તમને શીખવી શકે નહીં, કોઈ તમને આધ્યાત્મિક ના બનાવી શકે, કોઈ તમારો અન્ય શિક્ષક નથી, પણ તમારો પોતાનો આત્મા એ જ તમારો શિક્ષક છે. જેવી રીતે શિયાળાથી ઉનાળો, ઉનાળાથી ચોમાસું એમ ઋતુઓ બદલાયા કરે છે, તેવી જ રીતે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવતા રહેશે. દુનિયા તમને એ સમય સુધી ક્યારેય હરાવી નથી શકતી જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ન જાઓ. હંમેશા પાણી જેવા બનો, પથ્થર જેવા નહીં. પાણી પોતાનો માર્ગ જાતે બનાવે છે અને પથ્થર બીજાના માર્ગમાં અડચણ પેદા કરે છે. કોઈ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી હોતું. જે નથી લડતો એ જ હારે છે. જ્યારે લોકો આપને ગાળો આપે તો તમે એમને આશીર્વાદ આપો. વિચારો, તમારા ખોટા દંભને બહાર નીકાળવામાં એ તમારી કેટલી મદદ કરી રહ્યો છે. ઈચ્છા શક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા. સમુદ્ર તરવો હોય તો તમારામાં લોખંડી ઈચ્છા શક્તિ જોઈએ. પહાડો વીંધી નાખવા જેટલું બળ જોઈશે. તમે કમર કસીને તૈયાર રહો, કશાની પણ ચિંતા ન કરશો. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છા શક્તિ હોવા જોઈએ. પોતાના પર ભરોસો રાખો, અડગ રહો અને મજબૂત બનો. આપણને એની જ જરૂર છે. જે થવાનું હતું તે થઈ ગયું. હવે જે થશે તે સારું જ થશે. બસ આ સમજીને ચાલો, જિંદગીને તાકાત મળી જશે. પ્રયત્ન કરતા રહો. જ્યારે તમને ચારે કોર અંધકાર જ અંધકાર દેખાય તો પણ પ્રયત્ન કરતા રહો. કોઈ પણ સંજોગોમાં હિંમત હારશો નહીં. બસ પ્રયત્ન કરતા રહો.
તમને તમારું લક્ષ્ય જરૂર મળશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જેવું તમે વિચારો છો તેવું જ તમે બની જશો. જો તમે ખુદને કમજોર સમજો છો તો તમે કમજોર બની જશો. જો તમે પોતાને શક્તિશાળી સમજો છો તો તમે શક્તિશાળી બની જશો. જે સમયે જે કામ કરવાનું નક્કી કરો છો તે જ સમયે તે કામ પૂરું કરવું જોઈએ, નહીતર લોકોનો તમારા પ્રત્યેનો વિશ્વાસ ઉઠી જાય છે. જેણે કોઈનો સહારો લીધો, સમજો કે સફળતા તેની પાછળ રહી ગઈ, કારણ કે ભીડ ક્યારેય શિખર સુધી પહોંચી શકતી નથી. તમારા મનને દિવસ રાત સર્વોચ્ચ ક્રમના વિચારોથી ભરી દો. તમે જે પરિણામ મેળવશો તે ચોક્કસપણે અનન્ય હશે. તે એક મજબૂત માણસ છે જે કહે છે કે હું મારું ભાગ્ય જાતે બનાવીશ. ફરક એનાથી નથી પડતો કે તમે શું છો અને તમે કેવા દેખાવ છો. ફરક તો માત્ર એનાથી પડે છે કે તમે શું કરી શકો છો. જ્યાં સુધી કોઈ કામને કરી ના લઈએ ત્યાં સુધી તે કામ અસંભવ લાગે છે. ભલે કોઈ કંઈ પણ કહે, તમારી જાતને શાંત રાખો, કારણ કે સૂર્ય ગમે તેટલો ગરમ હોય સમુદ્રને સૂકવી શકતો નથી. જીવનમાં કોઈ તમને રોકશે કે ટોકશે તેનો આભાર માનો, કારણ કે જે બગીચાઓમાં માળી નથી તે બગીચાઓ ખૂબ જ ઝડપથી નાશ પામે છે. જે મહેનતથી તમે આજે ભાગી રહ્યા છો એ જ તમને આવતીકાલે સફળતા અપાવશે. તમારી જાતને એ આગમાં ફેંકી દો, એ આગ જ તમને આવતીકાલે હીરો બનાવશે. સમય પરિસ્થિતિને બદલે છે અને પરિસ્થિતિ મનુષ્યને બદલે છે. તારી સલાહની દુનિયા નહીં બદલાય, પરંતુ દુનિયા તારા ઉદાહરણથી બદલાશે. સફળતાના માર્ગ પર ચાલતી વખતે હાથ પકડીને ચાલનારા ઓછા લોકો હશે, પરંતુ પગ ખેંચનારા વધુ હશે. એક સમયે એક કામ કરો અને તે કરતી વખતે તમારો આખો આત્મા તેમાં લગાવો અને બાકીનું બધું ભૂલી જાઓ. જ્યારે દુનિયા તમને પાગલ કહેવા લાગે તો સમજો કે તમે સાચા માર્ગ પર ચાલી રહ્યા છો. તમારા રહસ્યો કોઈને ના કહો, આ આદત તમને ખતમ કરી નાખશે. જો મહેનત એ આદત બની જાય તો સફળતા તમારું ભાગ્ય બની જાય છે. તમને જે જોઈએ છે તે નથી મળતું, તમે જેને લાયક છો તે મેળવો છો. આ કાયદો છે, તેથી તમારી જાતને યોગ્ય બનાવો. ઉઠો, જાગો અને ત્યાં સુધી રોકાશો નહીં જ્યાં સુધી તમે લક્ષ્ય પ્રાપ્ત ન કરો. જેમના સપના ઊંચા અને શાનદાર હોય છે તેમની પરીક્ષા પણ જબરદસ્ત હોય છે. સંપત્તિ વારસામાં મળી શકે છે, પણ ઓળખ પોતાની મેળે જ બનાવવી પડે છે. થોડાક દિવસો સુધી મુશ્કેલીઓ રહેશે, પરંતુ સફળતા જીવનભર ટકી રહેશે. સંઘર્ષ મારા માટે કોઈ સમસ્યા નથી, તે મારો શોખ છે. જીતવું એ મારી જરૂરિયાત નથી, મારું પેશન છે. મોટા નોકર બનવા કરતાં નાના માલિક બનો, તમે ખુશ રહેશો. માણસ પોતાની નજરમાં સાચો હોવો જોઈએ, દુનિયા તો ભગવાનથી પણ દુખી છે. જેઓ પોતાના માટે નિયમો નથી બનાવતા તેઓએ બીજાના નિયમોનું પાલન કરવું પડે છે. અનુભવ એ તમારો શ્રેષ્ઠ શિક્ષક છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો. જૂઠું બોલવું શરૂઆતમાં સરળ હોઈ શકે છે, પણ પાછળથી મુશ્કેલી જ આપે છે. અને સત્ય શરૂઆતમાં કહેવું મુશ્કેલ છે, પરંતુ પછીથી તે ફક્ત આરામ આપે છે. જો તમે ખરેખર તમારું જીવન બદલવા માંગો છો તો દરરોજ તમારી ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરો. તમે ચોક્કસપણે એટલા સફળ બનશો કે જેઓ આજે તમારી મજાક ઉડાવી રહ્યા છે,
કાલે તેને શરમ આવશે. ભગવાન સારા લોકોની ઘણી કસોટી કરે છે, પણ તેમને છોડતા નથી. અને ભગવાન ખરાબ લોકોને ઘણું આપે છે, પરંતુ તેઓને સાથ આપતા નથી. દરેક વ્યક્તિનો વિશ્વાસ જીતતા રહો, કારણ કે દરેક વ્યક્તિ તમારા માટે ક્યારેક ને ક્યારેક કામમાં અવશ્ય આવશે. આ વિડીયો વિશેના તમારા મંતવ્યો કમેન્ટમાં લખીને જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.